વડોદરામાં લેટર બોમ્બ બાદ વધુ એક ધડાકો. લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો. સાવલીના ધારાસભ્યનો સંકલન બેઠકનો બહિષ્કાર. કેતન ઇનામદારે સંકલન બેઠકનો બહિષ્કાર કર્યો. કેતન ઇનામદારે સંકલનની બેઠકમાં જવાની ના પાડી. જૂના કામ પૂરા થશે તે બાદ સંકલન બેઠકમાં ભાગ લેશે. વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અમિત, શું વિગત? જુઓ, વડોદરામાં જિલ્લાના 5 ધારાસભ્યોએ જે રીતે થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક લેટર લખ્યો હતો, એમાં ભારોભાર અધિકારીઓ વિરુદ્ધ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી કે પ્રજાના કામો નથી થઈ રહ્યા અને ધારાસભ્યો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને ગણકારી નથી રહ્યા અધિકારીઓ અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે, મનસ્વી વહીવટ કરી રહ્યા છે. આ લેટર બોમ્બને લઈને રાજ્યભરમાં રાજકીય મોરચે એક રીતે ખળભળાટ મચ્યો હતો. અનેક તરહની ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું આઈએએસ લોબી જે છે, અધિકારીઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ખૂબ હાવી છે અને સરકાર કેમ આ મામલે કંઈ નથી કરી રહી. એ બાદ ગઈકાલે જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં પણ મુખ્યમંત્રી સહિતના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આ ઉપરાંત અધિકારીઓની બેઠકમાં એક આશ્વાસન આપવામાં આવ્યું હતું આ જ લેટર બોમ્બને લઈને કે વડોદરાના ધારાસભ્યોએ જે પત્ર લખ્યો છે તેને નોંધ લેવામાં આવશે અને અધિકારીઓને કહેવામાં આવશે, પરંતુ તેની અસર અત્યારે પણ નથી દેખાઈ રહી. આજે સંકલનની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળવા જઈ રહી છે, પરંતુ એ બેઠક પહેલા જ વડોદરાના કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે તેમને સંકલનની બેઠકમાં જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી જૂના કામો, જે પ્રજાના કામો છે, જૂની ફાઇલો છે જે પેન્ડિંગ છે, કલેક્ટર તેના પર સહી નથી કરતા, કામ નથી કરતા, અધિકારીઓ નથી સાંભળી રહ્યા, તેનો નિકાલ નહીં આવે, તેનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી સંકલનની બેઠકમાં જવાનો કોઈ મતલબ નથી. અને એટલા માટે જ કેતન ઇનામદારે આજની જિલ્લા સંકલન બેઠક છે તેનો બહિષ્કાર કરી દીધો છે. અન્ય જે ધારાસભ્યો છે તે આ મામલે શું કહે છે તે પણ જોવાનું રહેશે થોડી વારમાં બેઠક શરૂ થાય તે પહેલા, પરંતુ 5માંથી 1 ધારાસભ્યએ ધરાર ઇનકાર કરી દીધો છે, સંકલનની બેઠકમાં જવાનો બહિષ્કાર કરી દીધો છે. આને લઈને ગાંધીનગરમાં કેવા બળગા પડે છે તે હવે જોવાનું રહેશે, પરંતુ એવું કહી શકાય કે લેટર બોમ્બ બાદ પણ વડોદરાના જે જિલ્લાના 5 ધારાસભ્યો છે તેમની નારાજગી યથાવત છે. કામો હજી પણ નથી થયા અને એટલા માટે જ સંકલનની બેઠક આજની જે છે ચર્ચાનું કેન્દ્ર બની છે. જી અમિત, વિગત બદલ આપનો આભાર.